નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ડેડી પરમાર મારી અર્થશાસ્ત્રની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમી વિશે વાત કરવાની છે. મિત્રો, આ પહેલાં આપણે યુટ્યુબના માધ્યમથી ધોરણ 12ના અર્થશાસ્ત્રના 11 ચેપ્ટર 65 જેટલા વિડીયો બનાવીને પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત ધોરણ 11નું જે અર્થશાસ્ત્ર છે એમાં પણ આપણે ચેપ્ટર નંબર 1 થી 6ના યુટ્યુબ વિડીયો બનાવેલા છે. આજે આપણે ધોરણ 11નું અર્થશાસ્ત્રનું 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમીની આપણે શરૂઆત કરવી છે. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ભારતીય અર્થતંત્ર વિશે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. ભારતીય અર્થતંત્ર પ્રાચીન કાળમાં કેવા પ્રકારનું હતું, એના લક્ષણો કેવા હતા, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું, એના લક્ષણો કેવા હતા, બ્રિટિશ રૂલ દરમિયાન એટલે કે જ્યારે અંગ્રેજો આપણા પર શાસન કરતા તો એવા સમયે ભારતીય અર્થતંત્રની શું સ્થિતિ હતી, સ્વાતંત્ર્ય પછીનું જે ભારતીય અર્થતંત્ર છે એમાં કેવા બદલાવ આવ્યા, અને મિત્રો છેલ્લે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ કઈ છે. આ બધા જ મુદ્દાઓ વિશે આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો આવો મિત્રો, આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. આ ઉપરાંત મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ એ ભારત દેશ છે. એટલે સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે લોકશાહી શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ, ભારત વિશ્વમાં પોતાનું એક અવ્વલ, એક અદ્વિતીય આગવું સ્થાન છે એ ધરાવે છે. આ ઉપરાંત મિત્રો, આપણે ત્યાં વિવિધ જાતિના લોકો, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, વિવિધ સંસ્કૃતિઓ વિદ્યમાન છે. તેમ છતાંય ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે. વિશાળ ભારત દેશ ભલે અનેક જાતિઓ ધરાવતો હોય, અનેક ધર્મો ધરાવતો હોય, ભાષાઓ સંસ્કૃતિઓની ભિન્નતા હોય, તેમ છતાંય ભારતીય સંસ્કૃતિમાં અને ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળતી હોય છે. મિત્રો, હવે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું એનો ઇતિહાસ પણ આપણે તપાસી લઈએ. તો મિત્રો, ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શંકુતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી પડ્યું છે. મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય કે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું છે, તો મિત્રો તમે એનો જવાબ એ રીતે આપી શકો કે ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શંકુતલાના પુત્ર ભરતના નામ પરથી પડ્યું છે. આ ઉપરાંત મિત્રો, ભારત પ્રાચીન કાળમાં ખેતીની દ્રષ્ટિએ, ઉદ્યોગની દ્રષ્ટિએ અને વેપારની દ્રષ્ટિએ સક્ષમ તેમજ સમૃદ્ધ છે એ હતો. અને મિત્રો, ભારત દેશને સોને કી ચિડિયાના નામે પણ ઓળખવામાં આવતો. 1 માર્ક્સનો પ્રશ્ન મિત્રો, 1 અથવા તો 2 માર્ક્સનો પ્રશ્ન એવો પણ પૂછાય કે ભારત દેશને સોને કી ચિડિયા તરીકે શા માટે ઓળખવામાં આવતો. તો મિત્રો, પ્રાચીન ભારતમાં ભારતનું કૃષિ ક્ષેત્ર, ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર અને ભારતનું સેવા ક્ષેત્ર એ
સુવર્ણકાળના લક્ષણો ધરાવતું હતું. એટલે કે ભારત ત્રિવિધ ક્ષેત્રે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અત્યંત સમૃદ્ધ હોવાના હિસાબે ભૂતકાળમાં ભારતને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો હતો. આ મિત્રો, આ ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજા છે એ ભારતમાં વેપાર અર્થે આવી અને ભારત ઉપર ઘણા બધા શરૂઆતમાં વેપાર અર્થે આવી, પણ પછી એને આક્રમણ કરી અને ભારત ઉપર શાસન કરવાનો પણ પ્રયત્ન કર્યો અને ભારતની ઘણી બધી ધન સંપત્તિ લૂંટી અને આખરે અંગ્રેજોએ છે એ ભારત ઉપર વર્ષો સુધી શાસન કર્યું. તો મિત્રો, ભારતની અંદર કઈ કઈ પ્રજા છે એ વેપાર અર્થે આવી છે એની મિત્રો વાત કરીએ તો ભારતમાં વેપાર અર્થે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો આ બધી જ પ્રજા શરૂઆતમાં છે એ વેપાર કરવા માટે આવી હતી. પણ એ બધા પૈકી અંગ્રેજોએ વેપારની જગ્યાએ ભારત ઉપર 1757થી લઈને 1947 સુધી એક હતું શાસન કર્યું. આ ઉપરાંત મિત્રો, ભારત દેશ સંદર્ભે આપણે વિશેષ વાત કરીએ તો શરૂઆતમાં એટલે કે વર્ષ 1526થી 1858 સુધી મુઘલોનું સામ્રાજ્ય હતું અને ત્યારબાદ છે એ અંગ્રેજોનું જે આગમન થયું અને અંગ્રેજોએ જે જુદી જુદી વિદેશી પ્રજાઓ છે અને ભારતીય જે મુઘલ શાસકો છે એને પરાજય આપી અને ભારતને ગુલામીની જંજીરોમાં જકડ્યું. બીજી મિત્રો, આપણે આગળ ઉપર જો વાત કરીએ તો પ્રાચીન ભારતની જે સંસ્કૃતિ છે એના સંદર્ભે પણ મિત્રો આપણે વાત કરી લેવી જોઈએ. તો મિત્રો, ભારત વિશ્વની બે મહાન સંસ્કૃતિનો વારસો ધરાવતો દેશ છે. એટલે કે વિશ્વની જે બે મહાન સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ, આ બંને વિશ્વની જે મહાન સંસ્કૃતિ છે એનો વારસો ધરાવતો દેશ છે. આ ઉપરાંત મિત્રો, આપણે ત્યાં હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળેથી જે કંઈ અવશેષો મળી આવ્યા છે એના ઉપરથી એવું સાબિત થાય છે કે ભારત વિશ્વની મહાન સંસ્કૃતિની ધરોહર છે. મિત્રો, આપણું પ્રાચીન ભારત કેવા પ્રકારનું હતું, પ્રાચીન ભારતની સમૃદ્ધિ કેવી હતી એના સંદર્ભે પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો, પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. એટલે કે સમગ્ર વિશ્વમાં ભારતની ખેતી, ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર, ભારતનું સેવા ક્ષેત્ર અત્યંત વિકસિત હતું. આ મિત્રો, પ્રાચીન ભારતની અંદર જો ખેતીની વાત કરીએ તો પ્રાચીન સમયથી આપણી ખેતીમાં વૈવિધ્યતા અને આધુનિકતા પ્રવેશી ચૂકી હતી. આ ઉપરાંત મિત્રો, ભારતના ખેડૂતો છે એ સાહસ ખેડનારા અને સમૃદ્ધ હતા. જ્યારે મિત્રો ભારતના ઉદ્યોગો સંદર્ભે પણ જો આપણે વાત કરીએ તો ભારતના ઉદ્યોગો પણ કોઈ પણ રીતે ઉતરતી કક્ષાના નહોતા. એટલે કે ભારતના ઉદ્યોગોનો વિશ્વના દેશોમાં ડંકો વાગતો હતો. ભારત મિત્રો કાપડ ઉદ્યોગના ક્ષેત્રે, શિક્ષણ ઉદ્યોગના ક્ષેત્રે, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ અને રબર ઉદ્યોગ એમ વિવિધ જે ઔદ્યોગિક વિભાગો છે એમાં અગ્રેસર હતું, અવ્વલ હતું. આ ઉપરાંત માત્ર ભારતમાં આ બધા ઉદ્યોગોમાં અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન જ નહોતું થતું, પરંતુ વિદેશમાં આપણી ઔદ્યોગિક ચીજોની નિકાસ પણ થતી હતી. એટલે કે આપણે ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતા. ત્યારબાદ મિત્રો, આપણી જે ત્રીજું ક્ષેત્ર છે વિશ્વ વ્યાપાર નિકાસ, આયાત નિકાસ, એના સંદર્ભે જો વાત કરીએ
તો મિત્રો ભારતની જે નિકાસ છે એ પણ ઘણી હતી. એ નિકાસોની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતા હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને મિત્રો અઢળક ધન છે એ સર્જન કરતા હતા. આ મિત્રો કોઈ પણ દ્રષ્ટિએ આપણે જોઈએ સરવાળે ભારતીય અર્થતંત્ર પ્રાચીન સમયની અંદર સુવર્ણકાળના લક્ષણો ધરાવતું હતું. એટલે કે ભારત આર્થિક સંપન્નતાનું એક પ્રતીક હતું. હવે મિત્રો આપણે હવે પછીની જે સ્લાઇડ જોવી છે એમાં ભારતીય અર્થતંત્રમાં પ્રાચીન કાળમાં રોજગારીનું માળખું એટલે કે સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી કેવા પ્રકારની હતી, લોકોને રોજગારી શામાંથી મળતી, એટલે કે ખેતી ક્ષેત્રે કેટલા લોકો જોડાયેલા હતા, ઉદ્યોગ ક્ષેત્ર સાથે કેટલા લોકો જોડાયેલા હતા, સેવા ક્ષેત્ર સાથે કેટલા લોકો જોડાયેલા હતા, આ ઉપરાંત ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી એના સંદર્ભે પણ મિત્રો આપણે વાત કરી લઈએ. તો મિત્રો પ્રાચીન ભારત ખેતી પ્રધાન એટલે કે કૃષિ પ્રધાન દેશ હતો. દેશની અંદર 90% કરતાં પણ વધારે લોકો ગામડામાં રહેતા અને ગામડાનો મુખ્ય વ્યવસાય એ ખેતી હતો. તેમ છતાંય ભારત છે એ ભારત ખેતી ક્ષેત્રે સમૃદ્ધ હોવા સાથે એ ઉદ્યોગ ક્ષેત્રે પણ પોતાનું આગવું સ્થાન ધરાવતો હતો. આ ઉપરાંત મિત્રો બીજી જો વાત કરીએ તો ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ્ય અર્થતંત્ર પર આધારિત હતો. હવે મિત્રો આપણે ખેતીના સંદર્ભે જો વાત કરીએ તો રોજગારીનું જે માળખું છે એ રોજગારીના માળખા સંદર્ભે ખેતીની દ્રષ્ટિએ ભારત ખેતી પર કેટલો આધાર રાખતો એના સંદર્ભે જો વાત કરીએ તો મિત્રો ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. એટલે કે મિત્રો આપણું જે ભારતીય અર્થતંત્ર છે એ ગ્રામ્ય અર્થતંત્ર હતું અને ગ્રામ્ય અર્થતંત્ર હોવાના હિસાબે ગામડામાં જ તમામ પ્રકારની ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન છે એ થતું. એટલે ભારતીય અર્થતંત્ર છે એ ગ્રામ્ય અર્થવ્યવસ્થા ધરાવતું હતું. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન જાતે કરતા હતા અને મિત્રો ખૂબ ઓછી જરૂરિયાતો સાથે ગ્રામ્ય લોકો સંતોષપ્રદ જીવન છે એ જીવતા હતા. એટલે કે પ્રાચીન ભારતના લોકોનું જીવન સુખાકારીવાળું હતું. મિત્રો ઉદ્યોગ સંદર્ભે જો વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર ઉદ્યોગોની સ્થિતિ શું હતી? તો ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. એટલે કે 19મી સદી પહેલાનો જે આપણો ભારત છે એ ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર એક અવ્વલ નંબરનો દેશ ગણાતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. એટલે મિત્રો ભારત ઉદ્યોગોના ક્ષેત્રે પણ વિકસિત હતો અને આગળ પડતો હતો. મિત્રો સેવા સંદર્ભે જો વાત કરવામાં આવે તો સેવા ક્ષેત્રે પણ ભારતીય અર્થતંત્ર ઘણું બધું વિકસિત હતું. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું હતું. મિત્રો રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાના કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી હતી. આનું ઉદાહરણ મિત્રો આપણે લોથલ ખાતે જે મળી આવેલ નગર વ્યવસ્થા છે એના પુરાવાના આધારે આપણે એવું કહી શકીએ કે ભારતીય અર્થતંત્રનું સેવા ક્ષેત્ર પણ ખૂબ જ વિકસિત હતું. છેલ્લે મિત્રો આપણી રાષ્ટ્રીય આવક કેટલી હતી એના સંદર્ભે પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. બરાબર યાદ રાખજો મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય કે કયા
ઇતિહાસકાર તો અંગુસ મેડિસન નામના જે ઇતિહાસકારો છે એમણે એવું કહ્યું હતું કે ભારત છે એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું એક અર્થતંત્ર હતું. મૌર્ય રાજાનો જે સમયગાળો છે એ સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. એટલે આપણે ત્યાં જે મૌર્ય રાજાઓનો જે સમયગાળો છે એ સમયે ઘણા બધા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. મિત્રો બરાબર યાદ રાખજો, એક માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય કે કઈ સદીમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક ધરાવતું હતું. તો મિત્રો 16મી સદીમાં ભારતીય અર્થતંત્ર એ સમયે મુઘલ શાસન હતું. તો એ સમયગાળાની અંદર સમગ્ર અર્થતંત્ર છે, સમગ્ર વિશ્વની જે આવક છે એની 25% આવક છે ભારતીય અર્થતંત્ર ધરાવતું હતું. આ ઉપરાંત મિત્રો 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાના 90% શાસન તેમની સત્તામાં આવ્યું. એટલે મિત્રો 17મી જે સદી છે એ 17મી સદીના અંત સુધીની અંદર એશિયાની 90% આવક છે, 90% જેટલું શાસન છે એ મુઘલ સત્તામાં આવ્યું, જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી. અને મિત્રો વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. આ પણ મિત્રો બરાબર યાદ રાખજો કે કયા રાજાના કાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. તો મિત્રો બરાબર યાદ રાખો, ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને ત્યારબાદ મિત્રો છે એ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ સમગ્ર રીતે આપણે જો વાત કરીએ તો પ્રાચીન ભારત તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવા મળતા હતા. તો મિત્રો આ તાસમાં આપણે પ્રાચીન ભારત કેવા પ્રકારનું હતું, પ્રાચીન ભારતની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની સ્થિતિ કેવી હતી એના સંદર્ભે વાત કરી. હવે પછીના તાસમાં આપણે મળીશું ત્યારે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એના વિશે વાત કરશું. થેન્ક યુ.